મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને 1,32,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો વાત કરીશું યોજનાનો હેતુ શું છે. તો અહીં અનુસૂચિત જાતિના, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું મકાન ધરાવતા હોય, ઘાસપૂડાવાળું કે કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય, તો આવા તમામ મકાન ધારકોને મકાનની માલિકીની સંમતિથીને પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹1,20,000ની 3 હપ્તામાં સહાય છે એ ચૂકવવામાં આવે છે. હવે મિત્રો, આ હપ્તા છે આ જે સહાય છે એ 3 હપ્તાની અંદર તમને ચૂકવવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો છે એ 40,000 રૂપિયાનો, જે વહીવટી મંજૂરી તમને મળે ત્યારે જ સાથે મળશે. બીજો હપ્તો 60,000 રૂપિયાનો, જે લેન્ટર લેવલ સુધી પહોંચે ત્યારબાદ મળશે. અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો, જે શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થશે ત્યારે તમને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ નિયમો અને શરતો વિશે. તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ તમે લીધેલો ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 વધારે ન હોવી જોઈએ. મકાનની સહાયની રકમ 1,20,000 રહેશે. વધુ શૌચાલય માટે તમને 12,000 રૂપિયા, એમ ટોટલ 1,32,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે. પરંતુ મિત્રો, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય મળવાપાત્ર ન હોય તો એમને ફરજિયાત 1,20,000ની સહાયમાંથી જ શૌચાલય છે એ બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ બનેલ મકાન પર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એવું લાભાર્થીએ છે એ લખાવવાનું રહેશે. એવી એક તકતી છે એ લગાવવાની હોય છે. મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખ રૂપિયાની રહેશે. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા છે એ લાગુ પડશે નહીં. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથી 2 વર્ષની અંદર તમારે આ મકાનનું સંપૂર્ણ બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર છે એ ઓછામાં ઓછી 21 વર્ષ અથવા તો એનાથી વધારે હોવી જોઈએ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે તમારે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌપ્રથમ તો અરજદારનું આધાર કાર્ડ, એમનું રેશન કાર્ડ, જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, કુલ વાર્ષિક આવકનો દાખલો, ત્યાર પછી રહેઠાણ માટે પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ કે ભાડા કરાર ચાલે, જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકાર પત્રક, હકપત્રક કે સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, જે ખાતું અરજદારના નામનું જ હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ, જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરતી હોય તો એમને એમના પતિના મરણનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે ત્યાં ચતુર્દિશા દર્શાવતા ક્ષેત્રફળ ધરાવતા જે તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળા નકશા છે એ રજૂ કરવાના રહેશે. અને એક તમારું ચૂંટણી કાર્ડ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, મકાન બાંધકામ ચિઠ્ઠી, જે તમે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો, અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતની ચિઠ્ઠી છે એ તમે લખાવી શકો છો. ત્યાર પછી મિત્રો, સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પત્ર છે એ તમારે રજૂ કરવાનો છે. જે જગ્યાએ મકાન બાંધવાનું હોય ત્યાં ખુલ્લો પ્લોટ અથવા તો જર્જરિત મકાનના ફોટા છે એ તમારે રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આટલી વસ્તુ છે એ અવશ્ય તમારે હાજર રાખવાની રહેશે જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો છો. આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.